હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે હું બોલો હરીસર સામે હું ટ્રેનિંગ લઈ રહી છું કે સરખી રીતે મારાથી બેક કેમેરામાં વિડીયો શૂટ થાય, કેમ કે મને હજી એટલું બધું ફાવતું નથી. એટલે વ્લોગિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે મેં. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને અત્યારે હું હવે રેડી થવા જઈ રહી છું, બટ એની પહેલાં છે ને મારે પેકિંગ કરવાની છે. અને થોડું ઘણું હું તમને બતાવું. અમારા બાજુમાં એક દીદી છે, તેની નાની એવી બેબી છે, તો એનું અન્નપ્રાશન કરવાનું છે. તો અત્યારે ત્યાં જાઉં છું. ચાલો હું તમને બતાવું કઈ રીતે એ બધું કરે છે. તો ગાઈઝ, આ અન્નપ્રાશનની તૈયારી થઈ રહી છે અને બધા પડીકા ખોલીને આમાં ભરવા માંડ્યા છે. અને આવું કંઈક ડેકોરેશન કર્યું છે અહીંયા જો. અને જે બેબી છે તે 6 મહિનાની થઈ છે અને અન્નપ્રાશન કરવાનું છે. આવી ગઈ છું મારા ઘરે અને હવે મારે પેકિંગ કરવાનું છે. અને મેં હજી વિચાર્યું નથી કે મેં કયું બેગ લઈશ, શું કરીશ શું નહીં. ચાર્જિંગ મારે ટ્રાયપોડ પણ લઈ જવા જોઈએ, કેમ કે હું બ્લોગ બનાવવાની છું ઓબ્વિયસલી, તો હું બનાવીશ. અને અત્યારે હવે મારે જોવાનું છે કે શું લઈ જશે. એમાં રીતે સ્કિન કેરની પ્રોડક્ટ પણ લઈ જવી પડશે થોડી ઘણી. તો અહીંયા જો બાજુમાં અન્નપ્રાશન હતું એ બધું પતાવીને થોડુંક એટલું બધું તો કંઈ છોકરીઓ ખાવાની છે નહીં, તો એટલે છે ને અમે બધાએ થોડી ઠૂસી લીધું. અને અત્યારે હવે મારે બેગનું ને બધું જોવાનું છે કે કયું બેગ લઈ જાઓ. એક બેગમાં મારું બધું આવી જશે, કેમ કે 2 દિવસ જ જવાનું છે, એટલે એ આજની રાત અને કાલનો દિવસ એવી રીતે, એટલે 24 કલાક માટેનું ફાર્મ છે એમ. હવે હું એ વિચારું છું કે હું શું લઈ જાઉં, જોઈએ હવે જે થાય તે. પાછળથી ટ્યુબ લેવાનું, તરતા નથી આવતો એટલે. હા, મને તરતા નથી આવડતું, ખબર છે મને. એમાં મારા બધા ઓડિયન્સને શું કહેવાની જરૂર છે. ગાઈસ, મારા ભાઈએ છે ને લાઇટ પણ કરી અને પંખો પણ કર્યો. મને ગરમી લાગે. હું અત્યારે શું કહેવાય અરીસા સામે છું, કેમ કે મને છે ને બેક કેમેરામાં એટલું બધું વ્લોગિંગ શૂટ કરવું નથી ફાવતું, એટલે હું કેમેરામાં પણ જોઉં છું. કેમેરામાં જોઉં છું નહીં, અરીસામાં જોઉં છું એમ. ભૂલી જાય તો અમારે પાછળથી પણ 2 ટ્યુબ લેવાની છે, કેમ કે મને તરતા નથી આવડતું. તો ગાઈઝ, આપણે પહેલાં પેકિંગ કરીએ. તો હું આ બેગ લઈ જવાની છું અને એમાં આ મારો સ્કિન કેરનો સામાન આવશે, જે ઓલમોસ્ટ સ્કિન કેર નથી. એક ખાલી સનસ્ક્રીન છે, ફેસ વોશ છે, અને બે લિપ બામ છે, અને એક લિપસ્ટિક છે, અને ગોગલ્સ. અને આ મારા કપડાં આટલા લઈ જવાના છે, ટોવલ પણ સાથે છે, અને આ બેગ. બસ કપડાં રેડી કરી દીધા છે, બટ હવે રસોઈ બનાવવાની છે, કેમ કે જમીને પછી અમારે જવાનું છે. તો ચાલો મમ્મીની હેલ્પ કરીએ. અને આ બારની મેં લીધી છે, જે મને બહુ જ ક્યુટ લાગી. અને મારા ફેસ ઉપર એટલી મસ્ત શૂટ કરે છે ને. મને જો અહીંયા કંઈક થયું છે, નાક કપાઈ ગયું, પછી મનમાંથી એમ વિચાર આવે એવા ધંધા શું કામ કરવા કે સુરપંખા બનવું પડે. ખબર નહીં આ અચાનક શું થઈ ગયું, કંઈ ખબર નહીં, પણ આ મસ્ત લાગે છે. તો ચાલો હવે જોઈએ શું છે શું નહીં. ગાઈઝ, તો અમે ફાઇનલી રેડી થઈ ગયા છીએ અને અમે જઈએ છીએ ફાર્મ હાઉસ. હવે નીકળવાના છે, જમી લીધું છે, કામ પતાવી લીધું છે, હવે અમે નીકળીએ છીએ. તો ચાલો હું તમને ત્યાં જઈને બતાવું કે કેવો માહોલ છે, કેવું ફાર્મ હાઉસ છે. અને કાલે નેક્સ્ટ વ્લોગમાં હું તમને બતાવીશ કે ફાર્મ વિલા કેવું છે એ બધું. આઈ એમ ડિપ્રેશનમાં. તો ગાઈઝ, અમે અત્યારે છે ને ફાર્મમાં આવી ગયા છે. અમારા પપ્પા છે, વાહ, આમ આગળ મારો ભાઈ બેઠો છે, આ બાજુ મારા મમ્મી છે. આઈ જો ને આ બાજુ. હા બસ, આ બાજુ આંટી બેઠા છે, આ બાજુ અંકલ બેઠા છે. આમ તો હજી હું થાય, આમ ઓલી બાજુ જ બધા હું થાય. અને હજી અમારો સ્વિમિંગ પુલ હજી ભરાય છે, કેમ કે ઓલા કાકાએ ચાલુ નહોતું કર્યું. એમ કીધું કે લાઇટ બંધ હતી, લાઇટ નહોતી, એટલે એમ કરીને બંધ કરી દીધું. બધા એમ કહે છે કે યુટ્યુબ ચેનલ પર વ્લોગ મૂકે છે, તો તમે જોજો ના આમને તેમને. તો ગાઈઝ, કાંઈ નહીં, હવે અમે ફાર્મમાં આવી ગયા છે. હવે ધમાલ મસ્તી જે પણ કરશું એ પાર્ટ 2માં આવશે. તો લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય.